ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. સવારના વાગી રહ્યા 8:30 ને આજે તારીખ થઈ છે 7 તારીખ થઈ છે. આજે 9મો મહિનો છે અને આજે ગણેશ ભગવાનજીની સ્થાપનાનો દિવસ છે. આજે ગણેશજીનું આગમન બધે થઈ શકે ખૂબ જ સરસ છે. અને ગઈકાલે રાતે એટલો બધો વરસાદ હતો ને તમને શું કહું કે પાણી બધે થઈ ગયું હતું. અને હા, બધાને ગણપતિ બાપ્પા મોરયા. અને અત્યારે વાત કરું સવારની તો આજે સાચી સ્કૂલે રજા છે એટલે મોડું થયું. આ લગભગ 7:45 જ ઉઠ્યો આજે. ઉઠીને સીધું શાક માર્કેટ ગયો, શાકભાજીઓ લીધું અને ડીમાર્ટ આવ્યો. ડીમાર્ટ શોપિંગ થઈ ગઈ છે આપણી ફર્સ્ટ ક્લાસ આજે. અને આજથી હું નવી સેન્ડવિચ ચાલુ કરું છું, ગ્રીલ સેન્ડવિચ. જોઈએ રિસ્પોન્સ કેવો જાય છે. પણ વિચાર આજનો ભાવ રાખ્યો છે 200 રૂપિયા. હવે 200માં થશે કે નહીં થશે ખ્યાલ ન થતો, કારણ કે અત્યારે જેટલી જગ્યાએ હું તપાસ કરી છે ને તો બધે ખાલી 2-3 ખાલી થોડુંક ચોપિંગ સાંજો અને પેલું ડિલિશિયસ બટર અને આપણે જે પેલું નોર્મલ ચીઝ છે તે મૂકી દઈએ છે. પણ હું શું અમૂલ બટર અમૂલ ચીઝ વાપરીશ ને થોડું વેજીટેબલ વધારે ક્વોન્ટિટીમાં રાખીશ. તો હવે જોઉં હવે શું થાય છે શું નહીં, તો પછી જોવાઈ જશે. બાકી અત્યારે બસ ચલો ઘરે જાઉં છું, ફટાફટ ફ્રેશ થઈને ચટણી કરવા બેસી જઈશ. અને તમને સામાન બતાવ્યું છે શું શું આજે લીધું છે. જોવાનું સામાન છે. આ છોકરાઓ માટે આજે બિસ્કિટ લીધી છે, બાકી ચીઝ બટર નીચે બધું અને લીધું શાકભાજી છે. ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરી ચટણી બનાવીએ ફ્રેશ. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને વિડીયોને પણ લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને આપણે ફેસબુકો બી છે, ત્યાં જઈને ફોલો કરી કાઢજો. ચટણી બની ગયું છે ત્યારે ને અત્યારે વાગી રહ્યા છે 11, ઓલમોસ્ટ 11 વાગ્યા છે. અને આજે પ્રોબ્લેમ શું થઈ, આપણું મિક્સર રહ્યું ને આ મિક્સર બગડી ગયું. હવે એને કહેવાય છે મોટર આવે ને મોટર આખી ભરી આખી મોટર નવી નાખવી પડશે. ઓકે, મોટરનું હવે એમાં મને 2 ઓપ્શન કીધા, એક 450, એક 650ની. 650ની હેવી ડ્યુટી આવે, 450ની નોર્મલ આવે. પછી ભાઈને પૂછ્યું કે ભાઈ વોરંટી આવશે એ કે ના. તો રહે દે ભાઈ, ઠીક છે આજે એક નવું મિક્સર લઈ લઉં. કેમ કે ઘણા આ 2020થી જે અમે વડાપાઉં ચાલુ કર્યું ને તેમનું મિક્સર છે. આજે લગભગ એને કેટલા 5 વર્ષ થયા. 700 લાવો. હવે જોઈએ આજે કેટલાનું આવે છે. ડીમાંથી જ અત્યારે નયભાઈ ઢોળે જાઉં છું લેવા માટે. તો આપણે અહીંયા આવી જ ગયા છે. અત્યારે નયભાઈને ફ્રેશ થઈ ગયો છું. નવું મિક્સર પણ લઈ લીધું છે આજે, કારણ કે મિક્સર બગડી ગયું હતું. એટલે થોડી તાનો વિડીયો બન્યો કારણ કે કોને ઘરે ભૂલી ગયો એટલે પછી નહીં મેં પડ્યો. બીજી તમે મિક્સર બતાવીશ. અને અત્યારે આવ્યો તો આપણે અત્યારે બેકરીએ બ્રેડ લઈ લીધા છે. અને આજે ગઈકાલે બધો વપરાય છે સામાન ખર્ચમાં નીકળી ગયો છે. તો ચાલો જઈએ ઘરે ફટાફટ. ને હજુ બધું કટિંગ કરવાનું બાકી છે, બધું વેજીટેબલ. આજે તો સવારે જવાનું નહીં. મિક્સર કેટલા 2300 નહીં આવ્યું મિક્સર. હવે આ જ મિક્સર લાવ્યો હતો 2019 માટે 700 હતું. અત્યારે દેખ 2300 થઈ ગયા. ચલો ઘરે ફટાફટ ને કામકાજ કરીએ. આજે ગણેશજીનો સ્થાપનાનો દિવસ છે એટલે સાંજે આજે શું આજે બધી પાર્સલ ઘણી જશે, કારણ કે સાંજે ઠાર ધરાવે ને એમાં સેન્ડવિચ બધા ઘણા. ગયા વર્ષે શું હતું ઘણા બધા લોકો સેન્ડવિચ લઈ ગયા હતા ઠાર ધરવા માટે, ઠારમાં મૂકવા માટે સોરી. તો જઈએ ઘરે ફટાફટ નીકળીએ ઠીક હશે તો. ત્યાં બપોરના વાગ્યા છે 2 અને જમી લીધું છે. ફ્લાવરનું શાક હતું. યારું મિક્સર જે નવું લાવ્યું હતું સેમ પહેલું જ છે પાછું લાવેલા, કે ઘણું સારું ચાલ્યું હતું અમને. લગભગ 2 વર્ષ જેટલું ચાલ્યું. 2 નહીં 5 વર્ષ ચાલ્યું. આ નવા કપમાં થોડી ડિઝાઇન ચેન્જ થઈ ગઈ છે. તો ફટાફટ ચટણી બનાવી કરીએ. ગ્રીન ચટણી રેડ ચટણી બનાવવા છે. રેડ ચટણી બનાવીને તમને બોલું. આજે બધું મટીરિયલ રેડી થઈ ગયું છે. બાકી અત્યારે ટેમ્પા ભરવાનું બાકી છે. અત્યારે વાગ્યા છે બપોરના 3. અડધો કલાક છે જ્યાં આરોપ ફરું છું, કારણ કે શરદીના કારણે માથું બહુ જ દુખે છે. તો તમને મળીશ ટેમ્પો ભરીશ ત્યારે. અત્યારે 4:50 થઈ જાય. મોડું થઈ ગયું ઉઠવામાં, કારણ કે તબિયત નથી ખાય. હવે શરદીના કારણે ને આખું શરીર થઈ ગયું. માથું દુખે છે ને માથાના કારણે આખું શરીર થઈ ગયું. ટેમ્પો લોડ થઈ ગયો છે બધા. જઈએ છે જગ્યા પર. અને આ પિન અત્યારે પિન કરાવી છે મેં ગ્રીલ સેન્ડવિચની. Thank you. 200 રૂપિયા કિંમત રાખી દે. જોઈએ રિસ્પોન્સ કેવો આજે શું. ચાલો જઈએ જગ્યા પર ફટાફટ અને તમને મળું જ જગ્યા પર જઈએ. તો ભાઈ 6:50 થઈ છે. અમે જસ્ટ લગભગ તમને આજે આવતા 5:30 જેવું થઈ ગયું. સેટઅપ બેટઅપ કરતાં 6 જેવું આવી ગયું. અને અત્યારે તમને કહો તો વ્હાઈટ બ્રેડ ઓલમોસ્ટ એક પેકેજ જેવું નીકળી આવ્યું છે. અને બ્રાઉન પર નીકળી ગયું છે. અને એક ગીર સેન્ડવિચ ગઈ અત્યારે. તો અમે શું કર્યું, એક સેન્ડવિચ બનાવીને એમાં મૂકી રાખી છે. એટલે કસ્ટમર ગરમ કરીને આપી દે. કે બહુ હજુ નવું એટલે થોડુંક એ થાય છે એમાં.
એટલે સેન્ડવિચ તો ઘેર કરીને મૂકી દે, મને મૂકી દીધી આવે એટલે ગમે આપી દેવાની. મને લાગે એક તો સેન્ડવિચ જશે ને ભાઈ, સારું છે ને કંઈ કસ્ટમરે પાર્સલ કે ખાધું બાકી પૂછે તમને કેવો ટેસ્ટ લાગ્યો. બાકી સેટે ઉઠ્યો ને આજે કસ્ટમરની તમને કહું ને આજે રોજ એટલા બધા સુંદર છે કે કંઈ કોઈ કસ્ટમર દેખાડું નથી. બોલો એટલું આજે એ છે. સામે બેગમાં જે હોલિડે છે ગણેશજીનું આજે સ્ટાફના છે, પ્રોગ્રામમાં કંઈ ઘરાકી નથી. જોઈએ આજે તો કેવો દિવસ જાય કેવો જાય છે. બાકી તો મને પછી જ બેસેલા માતાજી પણ છે. ચલો કંઈ નહીં, પછી તમને પાછું તમે મોડું થયો રહીને હું છે હું નહીં જોયો તમને બતાવીશ તમે કેટલું વહેતું કેટલું નહીં વહેતું. હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ પ્લીઝ. તો કે અત્યારે 8 વાગી રહ્યા છે 11 અને આજે ઘી સંડી કેટલી ટોન ગઈ એટલે સરસ છે. અને અત્યારે આજે ટોન પેકેટ હોય કે આજે કસ્ટમર એન્ટ્રી જરાય નહીં હતી. બોલો આજે તો જેમને કે 7 પેકેટ તો નીકળી ગયા અને ટોન ઘી સંડી ગઈ છે આજે. બાકી એમ લોડ થઈ ગયું છે બધું કમ્પ્લીટ પેકિંગ થઈ ગયું છે. જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો કંઈ નહીં બીજે ઘરે જઈએ બીજી વાત કરીએ ઘરે જઈને. બાકી અત્યારે શરદીના કારણે માથું એવું પકડાયું છે કંઈ બોલવાનું મન નથી. આ બધું ગોર્યું અંદરથી છોડાય. તો ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ અત્યારે અને જે વાત કરીએ તો ટોન ઘી સેન્ડવિચ ગઈ આજે. ભલે શરૂઆત ટોનથી રહી છે, પ્રોબ્લેમ શું હશે મને કટિંગ કરતાં નથી ફાવતું. તો કાલે એક કામ કરીશ, કાલે એક જગ્યાએ જઈશ ત્યારે સેન્ડવિચ લઈશ જોઈ કે રીતે કટિંગ કરી કે રીતે પેકિંગ કરે છે એ મહત્વનું છે. તો કાલે આપણે જઈશું અને સેન્ડવિચ કે રીતે કટ કરે અને કેવી રીતે આપે છે તે જોઈશું આપણે કટ કરીને. કે મેઇન કટિંગ જ છે, કટિંગ કરવાનું ખબર નહીં કેમ નથી ફાવતું યાર. કંઈ એટલે જેને સેટ થઈ જશે એમ જ ટ્રેન થવાય, બાકી તો કંઈ ટ્રેન થવાય નહીં. એક વાર ભૂલ થાય, બે વાર ચોથી વાર ભૂલ નહીં થાય. ચલો કંઈ હવે સરસ ખૂબ સારું. હવે જેને ખબર તેમ બધા ઘી સબ્જી વધારે જશે. હું તમને બતાવીશ એક દિવસ આ વિડીયોમાં કેટી ગઈ છે મેં બનાવ્યું ટોસ્ટમાં. બાકી સરસ છે. અત્યારે જોઈએ રિસ્પોન્સ કેવો છે, શું છે શું નહીં. અને એમાં આજે તો કસ્ટમર જરાય નહીં હતા કારણ કે ગણેશજીની આજે સ્થાપના એટલે બધા આરતીમાં સ્થાપનામાં બધા હોય એટલે પબ્લિક હતું જ નહીં બોલો રોડ પર. તો પણ સારું જેમને કે 7 પેકેટ તો નીકળી ગયા આપણા. અને આજે સૌથી મોટી વાત શું હતી મોડું આજે તો ઘી સર્વિસ જઈ. ઘી સર્વિસ ખરેખર કેવું ને એક જ ગઈ પહેલાં પાર્સલ એ તો જેમ તેમ કંઈ આપી ભાઈ. પછી એક સાથે બેનો ઓર્ડર આવ્યો પહેલાં ઘી આપી ઘી આપી કાપીને કટમાં થોડુંક માર ખાઈ ગયો મેં. કસ્ટમરે પૂછ્યું ભાઈ તમને કેવી લાગી. એક કસ્ટમરે રિસ્પોન્સ આવડે પણ એક કસ્ટમરે કીધું કે ભાઈ કંઈ બોલ્યા નહીં. હું સમજી ગયો કે એમને છે ને નહીં ભાઈ કારણ કે બટરમાંથી વધારે લગાવી ગયું એના કારણે એ સોફ્ટ થઈ ગયેલી હતી. આવું પણ છે ભાઈ બોલ શું કહીએ ભાઈ. તો હવે વિચારવું કે છે ને જો હું રિસ્પોન્સ કેવો આવે છે પછી હોય ને આપણે એક મોટું મશીન આવે છે ગેસવાળું એ જ લઈ લઈશ બધા સુધી. તો પછી જોઈએ શું થાય શું નહીં. બાકી ચૂલાનું સારું છે બસ ખાલી ઢળ કટિંગ કરીને મૂકી પડે જાઓ બાકી કંઈ બીજો પ્રોબ્લેમ નથી આવી. અને આજે ટોન પેકેટ બેચા આખા તો અને થોડુંક એ મન દુઃખ થાય પણ શું કહીએ કે શનિવાર છે ને આજે બીજું શું શરદીના કારણે આખા ઘરું બધું અંદરથી છે ને અંદરથી બધું લાવી બને એટલે છોલાય છે. ખબર નહીં હું મારી ભાષા થોડી સુરતી ભાષા થોડી ચલાવી લેજો. આ બધું છોડાય છે બધું મારું ગળું મારું જ જાગીરું દેવડું. અને શરદીના કારણે છે ને આ ભાગ આખો એટલો મને માથું સાથે દુખે છે. તો પણ જેમ તેમ કંઈ દિવસ કર્યો ગણપતિ બાપા છે બધું જોઈ લેશે વાંધો નહીં. ચલો કંઈ નહીં આટલા વિડીયોમાં આટલું જ છે ભાઈ. મને એવું ખાતરી છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો બસ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક પર બી છે ત્યાં પછી એને ફોલો કરી કાઢજો. બસ સપોર્ટ આપતો છે તમારા ભાઈને બીજું શું જોઈએ ભાઈ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, ગણપતિ બાપ્પા મોરિયા. ગુડ નાઇટ, પોતાનું ધ્યાન રાખજો તમે.